નમસ્કાર મિત્રો. રમતગમતમાં માત્ર શારીરિક શક્તિ જ પૂરતી નથી, પરંતુ માનસિક મજબૂતી પણ એટલી જ અનિવાર્ય છે. ઘણીવાર પ્રતિભાશાળી ખેલાડીઓ દબાણ હેઠળ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતા નથી. અહીં ભૂમિકા આવે છે સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ, જેને આપણે રમતગમત મનોવૈજ્ઞાનિક પણ કહીએ છીએ. વિજયની શરૂઆત મેદાન પહેલા મનથી થાય છે. આ વિચારને સાર્થક કરવાનું કામ સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટનું છે. તો આપણે આજે સ્પોર્ટ્સ સાયકોલોજી વિશે વિગતવાર માહિતી હેપીબેન પાસેથી મેળવીશું. હેપીબેન, સૌપ્રથમ એ જણાવશો કે સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ એટલે શું? હા, રમતગમત મનોવિજ્ઞાન એવા નિષ્ણાંત છે જે ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેમના પ્રદર્શન વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. તેઓ ખેલાડીઓને એકાગ્રતા વધારવા, આત્મવિશ્વાસ કેળવવા, હારના ડર કે તણાવને દૂર કરવામાં મદદ કરે છે. તેઓ ખેલાડીઓના મગજને એવી રીતે તૈયાર કરે છે કે તે મેદાન પર દબાણની સામે લડી શકે અને ઉચ્ચ સ્તરનું પરફોર્મન્સ આપી શકે. તો જે રમતગમત મનોવૈજ્ઞાનિક હોય છે એમની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? હા, તો આપણે તેમની કામગીરી જોઈએ તો એક સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટની મુખ્ય કામગીરી ખેલાડીઓને તણાવ અને ચિંતાને મેનેજ કરવામાં મદદ કરવી છે. ધ્યાન અને એકાગ્રતા વધારવા માટેની ટેકનિકો શીખવવી છે. ઈજાઓમાંથી બહાર આવતા ખેલાડીઓનું માનસિક મનોબળ વધારવું અને ખેલાડીઓ માટે ગોલ સેટિંગ અને પોઝિટિવ સેલ્ફ ટોકના સેશન લેવા. ટીમમાં પરસ્પર તાલમેલ રહે એ પણ ખૂબ જ જરૂરી છે અને તેનું નેતૃત્વના ગુણો વિકસાવવામાં સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ કામ કરે છે. તેઓના કાર્યસ્થળની વાત કરું તો રાષ્ટ્રીય ટીમો, ભારતની ક્રિકેટ, હોકી, ઓલિમ્પિક ટીમો સાથે ફૂલ ટાઈમ કન્સલ્ટ તરીકે. સ્પોર્ટ્સ એકેડમીમાં જોઈએ તો જાણીતી અને ખાનગી એકેડમી અને સ્પોર્ટ્સ યુનિવર્સિટીઓમાં. ખાનગી પ્રેક્ટિસમાં જોઈએ તો વ્યવસાયિક ખેલાડીઓને વ્યક્તિગત માનસિક કોચિંગ આપીને પણ થાય છે. રિસર્ચ અને શૈક્ષણિક ક્ષેત્રે આપણે જોઈએ તો કોલેજમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર કે સંશોધક તરીકે પણ કામ કરી શકીએ છીએ. રિહેબિલિટેશન સેન્ટરમાં જોઈએ તો ઈજાગ્રસ્ત ખેલાડીઓનું કાઉન્સેલિંગ કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જી, તો હેપીબેન, એક સફળ રમતગમત મનોવૈજ્ઞાનિક બનવા માટે વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? આપણે વ્યક્તિગત ગુણો જોઈએ તો સંવેદનશીલતા, સહાનુભૂતિ એ ખૂબ જ જરૂરી છે. ખેલાડીઓની માનસિક સ્થિતિને જજ કર્યા વગર સમજવાની ક્ષમતા એ સ્પોર્ટ્સ સાયકોલોજીનો મુખ્ય ભાગ છે. વિશ્લેષણાત્મક બુદ્ધિ, વર્તણૂક પાછળના કારણો અને વૈજ્ઞાનિક રીતે સમજવાની આવડત. પ્રત્યાયન અને કૌશલ્ય, તો ખેલાડીઓ સાથે વિશ્વાસ કેળવીને વાત કરવાની કળા એ પણ ખૂબ જ જરૂરી છે. ધીરજમાં જોઈએ તો માનસિક ફેરફારોમાં સમય લાગે છે, તેથી ધીરજ અત્યંત જરૂરી બને છે. જી, તો હેપીબેન, જે રમતગમત મનોવૈજ્ઞાનિક છે તે બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તો ધોરણ 12 કોઈ પણ પ્રવાહમાં પાસ કરો અને તેમાં મનોવિજ્ઞાન વિષય હોય તો વધુ સારું રહે છે. સ્નાતકમાં જોઈએ તો BA અથવા BSc ઇન સાયકોલોજી. અનુસ્નાતકમાં જોઈએ તો MA અથવા MSc ઇન સાયકોલોજી અથવા તો સ્પોર્ટ્સ સાયકોલોજી સાથે ડિપ્લોમા અને સર્ટિફિકેશન. સ્પોર્ટ્સ સાયકોલોજીમાં વિશેષ ડિપ્લોમા કે સર્ટિફિકેશન કોર્સ. જો તમારી રિસર્ચ કે હાઈ પ્રોફેશન ટીમ સાથે કામ કરવું હોય તો ડૉક્ટરની ડિગ્રી ખૂબ જ મદદરૂપ છે. તેના માટે તમે PhD પણ કરી શકો છો. ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો રમતગમત મનોવિજ્ઞાન બનવા માટે સાયકોલોજીમાં બેચલર અને ત્યારબાદ સ્પોર્ટ્સ સાયકોલોજીમાં માસ્ટરની ડિગ્રી મેળવવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી ઇન્ટર્નશિપ અથવા સ્પોર્ટ્સ ટીમો સાથે અનુભવ મેળવીને જરૂરી સર્ટિફિકેશન લેવાય છે. ભારતમાં કેટલીક જગ્યાએ રજિસ્ટ્રેશન પણ કરવું પડે છે. ત્યારબાદ તમે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓમાં નોકરી માટે અરજી પણ કરી શકો છો, જ્યાં તમારી ઇન્ટરવ્યૂ અથવા ટેસ્ટ દ્વારા પસંદગી થાય છે. જી, તો હેપીબેન, એક પ્રશ્ન હતો કે જે રમતગમત મનોવૈજ્ઞાનિક છે તેમનું માસિક વેતન કેટલું હોય છે અને શું આગળ જતાં એમને પ્રગતિના અવસર મળે છે ખરા આ ક્ષેત્રમાં? હા, તો
સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર ધોરણ મુજબ અને ખાનગી સંસ્થાઓમાં તેમના અનુભવ અને લાયકાત મુજબ હોય છે. અને તેમના પ્રગતિની અવસરની વાત કરું તો સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ, પર્સનલ ટ્રેનર, પરફોર્મન્સ સાયકોલોજીસ્ટ. જો તમે જાણીતા ખેલાડીઓ કે નેશનલ લીગના ટીમ જેવા કે IPL સાથે જોડાઓ છો તો તમારી ફ્રી પ્રતિ સેશન લાખ પણ હોઈ શકે છે. આ ક્ષેત્રોમાં જેમ જેમ અનુભવ વધે છે તેમ તેમ પ્રતિષ્ઠા અને વેતન બંને નોંધપાત્ર પ્રગતિ થાય છે. જી, તો હેપીબેન, શું આ વ્યવસાયમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, રમતગમત મનોવિજ્ઞાનના અભ્યાસ માટે પણ ગુજરાત સરકારની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર અને શૈક્ષણિક લોન માટે PM વિદ્યાલક્ષ્મી યોજના પોર્ટલની મદદ આપણે લઈ શકીએ છીએ. જી, આભાર હેપીબેન. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે અને આ ક્ષેત્રમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા અને આ કરિયરની વધુ માહિતી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ કરિયર કાર્ડ ઉપર તમે લિંક કરીને વધુ માહિતી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી રહેશે. ધન્યવાદ.